હેડલાઇન ન્યૂઝ વિકાસ વેદના જિલ્લામાં લાંબા સમયથી અપૂરતા શિક્ષકોને લઈને આગેવાનો વાલીઓ દ્વારા કરવામાં આવતી રજૂઆતો બાદ પણ જાણે સરકાર તેમજ શિક્ષણ તંત્રના પેટનું પાણી હાલતું ન હોય તેવો તાલ સર્જાયો છે, જેમાં મુન્દ્રા તાલુકાના હઠડી ગામે વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો। શિક્ષણ એ બાળકોના ઘડતર માટે મુખ્ય પાયો છે। સરકાર પણ શિક્ષણને લઈને મોટી મોટી વાતો કરે છે, પણ જ્યારે સરકારી શાળાઓ બંધ કરવામાં આવે કે બંધ હાલતમાં હોય કે પછી શિક્ષકોની ઘટના પ્રશ્નો જ્યારે ઉઠે ત્યારે વાતો માત્ર કાગળ પૂરતી જ થતી હોય એવું પ્રતીત થાય છે। અને ગુજરાતના કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ મુદ્દે ઠેર ઠેર વિરોધ પણ જોવા મળી રહ્યો છે, જેમાં મુન્દ્રા તાલુકાના હઠડી ગામે હઠડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ હાથમાં બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને આ વિરોધમાં વાલીઓ પણ જોડાયા હતા અને કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કર્યો હતો। વિચારો, જે વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકો અને નોટબુક હોવી જોઈએ ત્યાં શિક્ષક માટે હાથમાં બેનરો લઈ ઊભા રહેવા મજબૂર બન્યા છે। પ્રતિનિધિ તરીકે કહું છું કે આજે પ્રાથમિક શાળામાં શિક્ષકોની જે ઘટ છે એ જરૂરિયાતથી 50% જેટલી ઓછી છે, તો હું સરકારને વિનંતી કરીશ કે જલ્દીથી જલ્દી આ ઘટ પૂરી કરે। તેની બદલીમાં અત્યારે 3 શિક્ષક છે અને તેમાંથી પણ 2ની બદલી થશે અને 2 આવે તો પણ ઘટ જ રહેશે। આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટની જે આ મુહિમ છે એનામાં સૌને કહું છું તમે પણ બધા ગામના લોકો આમાં જોડાઓ। हर समस्या की डेट हेडलाइन न्यूज विकास वेदना।